મારી પ્રીતમ ઘાણી પ્રીતમ દેવી સાથે રે મારા સદગુરુ ના હાથે રે જન્મારો મારો સફળ થયો જન્મારો સાચા મળ્યા સફળ થયો જન્મારો મારો સફળ થયો જન્મારો કોને કઈ બોલાવે રે એવી પિયાલી મારે સદગુરુ ના હાથે રે એવી પિયાલી ભરી તલવાર રાધે
વિઠ્ઠલા હરિ હો વિઠ્ઠલા સફળ થયો જન્મારો મારો સફળ થયો જન્મારો સદગુરુ મને સુંદર મળ્યા સફળ થયો જન્મારો મારો સફળ થયો જન્મારો હું મોટી દુનિયા ગાની ગુનિયા આપ વિચારો રે સદગુરુ ના હાથે
અમારા પરમ પૂંજી એમ તો શરીરના નાતે હું એમનો મોટો ભાઈ બેનો આ ત્રણેયનો બધાનો. હા, મોટો ભાઈ આવ્યો, જીવતા જ અમે બધા ચડીએ. નગીન દાદા, લખીરામ, વિનોરામ કાંઈક બેને છે, એ જીવતા જ અમે ચડીએ ત્યાં. સારું સારું કહેવાય. આનંદ કરો. આનંદ ઘડી હેતી ભજવા હારી મારો સાહેબ સુહાગી મળ્યો. આનંદ ઘડી આપણે સુહાગી સંત મળ્યા અને આપણને આજે આટલા સ્થિર બેઠાડ્યા સૌરામ મંડળમાં. આજે આપણે અનેરો આનંદ કરી રહ્યા. આજે અમોને એમ થાય હા અમારી ખોટ તો કોઈ પૂરી કરી શકે તેવું નથી. આ ખોટ હવે અમારે તો જઈ તે એમના ગુણગાન જ ગાવાના હોય, બીજું કંઈ નહીં. બાકી અમારી ખોટ કોઈ પૂરી કરી શકે તેમ નથી. એ વાણી બોલે, હું તબલા માસ્તર. આ બાપજીના ગામમાં કેસેટ ઉતારીને એક જ આવાજ એના પર સાઉન્ડ પર પડ્યા 4 જણા. કેસેટ ખૂચાખૂચ કરતી ઘડી પેલી ઓડિયો કેસેટ કેવી કે ને ઓડિયો વિડીયો એવું કે ખૂચાખૂચ કરે. ઓલા કોક શોર્ટ થશો. અને એ સમયે ભજન પણ અમે જેવું તેવું નહીં કર્યું ભાઈ. હા, અમે પણ આટલું અમારું શરીર નહીં બગાડ્યું, એટલું ખરું. એટલે આજે અમે બેઠા છીએ. બાપજીને કંઈક હશે. હમ પંખી પરદેશી મુસાફિર કાયમ યહીં નહીં રહેવાના. જ્યાં લગી અનજળદાનો પાણી ત્યાં લગી અમે રહેવાના. જ્યાં લગી આપણું અનજળ દાણો પાણી હશે ત્યાં સુધી આપણે આ જગત ભૂમિ પર રહેવાના છીએ. પછી આપણે ગમે તેટલી કોશિશ કરજો. હું તો કહું આપણી બેન દીકરીઓ હોય, મા હોય, ગમે તે હોય, પણ છતાં જ આપણું તૈયારી થાય એટલે તમે ગમે એવો એને ભોજન પ્રસાદી યાતે ફળફળાદી લાવીને તમે મુખમાં રસ પાડી દેશો છતાં પણ એ રસ નહીં ઉતરે. કેમ? દીકરી આવશે કહે છે બાપા તારા માટે દ્રાક્ષ લાવી છું કેળાની. એટલે બેટા બધું સારું છે પણ હું કરું, ગળામાંથી નહીં ઉતરતું. એવું અમારા બાબીને દેખ્યા પછી મને ત્યાં રડવું આવ્યું દવાખાનામાં. આજે આટલો બોલનારો વ્યક્તિ છતાં આજે આંખ નહીં ખોલતો. કીધું એને ઈશારો કર્યો, માથા હાથ મેલતા જાઓ અહીંથી. એમ 4 જણા અમે માથા હાથ મેલ્યો. અમે હાજરીમાં છીએ. એમાંથી હમણાં જ એવો તર છોડી નાખ્યા. આવું અમને દુઃખ તો છે જ, પણ ભૂતકાળનો ભૂલો, ભવિષ્યને પણ વિચાર ન કરશો. વર્તમાન હાચવી લો. વર્તમાન હચવી જશે તો ભવિષ્ય હચવી જશે. બાકી એ ઘડી ઘડી ઘડિયાળા વાગે વાગે પેલા મૂર્ખ્યાને માથે સુતા હરિજન. જાગો રે હરિજન જાગોજી. માતા પિતા રે તારા સ્વાર્થના વેલી રે. એવા કોઈ નહીં આવે રે તારી સાથ સુતા હરિજન. જાગો રે હરિજન જાગો. એમ આ વાત સાચી છે. આપણે એકલા જ આવ્યા છે ને એકલાને જ જવાનું છે, કોઈ સાથે આવનારો નથી. કેમ? રામ ભજીલે પ્રાણી રામ ભજીલે રત્નાગળ પાંચે વાણી. આરે કાયાનો અભિમાન ન કરીએ ઝાકળ જેવા પાણી. કોને બેસી ખાતર લખિયા ના જાણ્યા નર ને નારી. અલખ ધણી ના તેડાયા તાર અધવચ દોરી તૂટી. તું શું જાણે જીવડા જોર કરી લે તારી જનની ને ભારે મારી.
રામાનંદ કબીરને ગુરુ રામાનંદ મળ્યા, જમણાને પાછા વાળ્યા. કબીર સાહેબ પાછા વાળી દીધા. ભક્તિ જેવી કરી એટલે આપણામાંથી નહીં વાળી શકે કોઈ, કારણ કે એ આગળથી દાદા બહુ વાતો કરી પણ નજીકથી પાછા વળી ગયા. એ તત્વને જ નહીં આપણે કોઈ પામ્યા પછી કઈથી એને જીવતા કરીએ. ભૂલ ભરેલી વાત છે. હવે એમ કહીએ કે આપણે શબ્દમાં છે, શબ્દથી પર છે, શબ્દાતીત, ગુણાતીત, ગુણથી પર, શબ્દથી પર. જાપ મરે, અજંપા મરે, અનહદ બી મરી જાય. શબ્દથી પર હોય તે મરતો નથી અને કાળ નહીં ખાય એવું કે. એક વાણી બોલીએ પછી આપી દઉં. હા ચાલો, આટલી વાણી કરી હું બાપજીને આપી દઉં. આપણને બહુ આનંદ કરાવે એ તો આવશે. સારું, જવા દો, વાંધો નહીં. એટલે સંતો કીધું કે જીવન જોબન રાજમદ અવિચળ રહે ના કોઈ, જો દિન જાય સત્સંગમાં જીવન કા ફળ. આપ તમે બેઠા છો નર નારી જેતી સતી, આપ સવરા મંડપમાં, અને આજ કે જ્યોતના અજવાળે નિઝાર પંથ આને કહેવામાં આવ્યો. નિજપદ તમારો નરનારીનો, નિઝાર પંથ એ પણ તમારો નરનારીનો છે. આજ કેરો દાણ લો આનંદ ભરીને ઉગ્યો રે, એ જી મારા રુધિયામાં હું અજવાળા રે. નિધિયારો પંથ કોઈ સંત વિરલા જાણે રે, અધુરિયાના અંગડામાં તારા વખાણ રે. મારા સંતોને ઘેર લીલા લેર રે. હા હે નિધિયારો પંથ, નિધિયારો પંથે કોઈ સંત વિરલા જાણે. નિધાર પંથ ની વાતો કોક જોણે, બધા નહીં. ઝલકાય એ નહીં જોણે. અધૂરો ઘણો ઝલકાયા વગર રહે નહીં. એટલે સંત કે અનામી નરનું નામ કલ્પ્યું વાક્ય વૃત્તિ અવતારધારી, બાહ્ય વૃત્તિ ગુરુ ગમ વિનાની એ નિજાત મને કોઈ દિવસ નહીં વળી શકે. બોલીએ સદગુરુ મહારાજ કી જય. એટલે આટલું કઈ મારી વાણીમાં સમયનું કામ કરે છે. વિરામ આપવું. સાથે એકવાર બધા ભગવાન આદ્યશક્તિની આપણે માની ખોરામ બેઠા છીએ એટલે માની જય બોલાડીએ. એકવાર હું ચાહત કરો. બોલે કાળ ક્યાં